એક તરફ ટ્રાફિક પોલીસ અને અરેરાટીઓ દ્વારા સામાન્ય માણસ પાસે જો કોઈ પેપર ન હોય તો દંડ વસૂલવામાં આવતા હોય છે, પરંતુ બીજી તરફ હાઈકોર્ટનો નિયમ હોવા છતાં અનેક જે સરકારી અધિકારીઓ છે અને ચૂંટાયેલા પદાધિકારીઓની સરકારી કારમાં નિયમોનો ઉલાર્યો થતો હોય છે. આખરે શું છે સમગ્ર મામલો, તેને અંગે સીધી વાત કરીએ આપણે અલ્પેશભાઈ સાથે, જેઓ હાલ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે. નમસ્તે અલ્પેશભાઈ. નમસ્તે. નમસ્તે સર, તો આજે ગુજરાત હાઈકોર્ટનો નિયમ છે સાયરન લાલ લાઇટ અને નેમ પ્લેટનો, તો તે આખરે ખરેખર શું જોગવાઈ છે? એમાં આરટીઓ ગુજરાત હાઈકોર્ટના ડાયરેક્શનને આધારે વાહન વ્યવહાર વિભાગે 23/6/2017 થી એક પરિપત્ર કરેલો છે કે કેવા કેવા લોકોને લાઇટ અને સાયરન મળી શકે. જે પરિપત્રમાં મેજિસ્ટ્રેટનો હોદ્દો ધરાવતા હોય, લશ્કર, અર્ધલશ્કરી દળ, આરોગ્ય લગતા હોય, ફાયર વાળા હોય, એ લોકોને આ વસ્તુ મળવા પાત્ર છે. પરંતુ તે પૈકી જે મળવા પાત્ર નથી તેવા અધિકારીઓ અને પદાધિકારીઓ પણ લાઇટ અને સાયરન રાખે છે અને ખુલ્લેઆમ જાહેરમાં ફરતા હોય છે. અને સરકારના કોઈ મોટા કાર્યક્રમો હોય ત્યાં પણ આ બધી ગાડીઓ ભેગી થાય છે. આ બાબતે છેલ્લા 3 વર્ષથી મેં વારંવાર લગભગ જિલ્લાઓમાં અને રાજ્યમાં કમ્પ્લેનો કરેલી છે. કમ્પ્લેનો બાદ મને જુનાગઢમાંથી આરટીઓ નો એવો જવાબ મળેલો છે કે તપાસના અંતે આવા કોઈ વાહન મળી આવેલ નથી. એટલે ખરેખર જવાબ જ હાસ્યાસ્પદ ગણાય. એટલા માટે અને આપણે તેમને જગ્યા સાથે કીધું હતું કે કલેક્ટર કચેરીના ગ્રાઉન્ડમાં આ તારીખે મીટિંગ હોય તો મીટિંગમાં નીચે ગ્રાઉન્ડમાં એટલી ગાડીઓ પડી છે જે ટાઇટલ ક્લિયર નથી. આવું જ મારા ધ્યાને એક આવેલું હતું સોશિયલ મીડિયામાં કે કોર્પોરેશન જુનાગઢમાં કે જે મેયર છે, ડેપ્યુટી મેયર છે, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર છે કે જેમને આ 23/6/2017 પરિપત્રથી આ વસ્તુ મળવા પાત્ર નથી, છતાં પણ એ રાખી અને ફરે છે. હવે હાઈકોર્ટના નિયમનું કેટલી હદે પાલન થાય છે અને શું તેમાં આ અંગે જે ક્ષતિઓ છે એ તમે જોઈ હશે, તો નિયમનું કેટલી હદે પાલન થાય છે અને ક્યાં ક્યાં નિયમનું પાલન ન થયું હોય એ તમે જણાવશો? હાઈકોર્ટના પરિપત્રનું અને હુકમનું નિયમની અમલવારી ફક્ત મળવાપાત્ર છે એને જ કરવાની થાય છે, પરંતુ નથી મળવાપાત્ર એવા મોટા ભાગના અધિકારી પદાધિકારીઓ કરે છે અને એની સામે અમલવારી આજ દિન સુધી થઈ હોય એવું મારા ધ્યાનમાં એક પણ આવ્યું નથી કિસ્સો. ફક્ત કાગળ ઉપર જવાબ આવે છે કે તપાસ કરતા આવા વાહનો મળી આવતા નથી. અને ઈ જે પરિપત્ર છે એમાં સ્પષ્ટ લખેલું છે કે આવા કોઈ પણ વ્યક્તિઓએ લાઇટ સાયરન રાખવું હોય તો વાહન વ્યવહાર વિભાગ એના ટૂંકમાં ક્રમ નંબર 8 ઉપર સ્પષ્ટ લખેલું છે પરિપત્રમાં કે આરટીઓ પાસેથી એને પરમિશન મેળવવી, ઈ પરમિશન એના આગળના વિન્ડસ્ક્રીન ઉપર લગાડવી અને વિન્ડસ્ક્રીન ઉપરની પરમિશન મળ્યા પછી વિન્ડસ્ક્રીન ઉપર લગાડી લોકો જાહેરમાં જોઈ શકે એ રીતે વિન્ડસ્ક્રીન ઉપર લગાડવી. પણ આજ દિન સુધી જુનાગઢ જિલ્લો કે ક્યાંય પણ મારા ધ્યાનમાં માહિતી માંગતા તપાસ કરતા આવું પરમિટ ઇસ્યુ થયું હોય એવું એક પણ કિસ્સો આરટીઓ માંથી આજ દિન સુધી લગભગ મને મળેલ નથી કે નીલે નીલ માહિતી આપે છે. એટલે કે પરમિશન લીધી જ નથી એ વસ્તુ એક કાગળ ઉપર સાબિત થાય છે. બરાબર. એટલે ટૂંકમાં કે અમલવારી મહદઅંશે થઈ હોય એવું મારા ધ્યાનમાં ક્યાંય આવેલ નથી. હવે એક વાત કરવી છે કે જો ક્યારેક છે ને એવું જાણવા મળે અમુક ડિબેટમાં કે અમુક વાર આપણે વાત કરતા હોય ત્યારે કે તેઓ પદાધિકારીઓ છે, ચૂંટાયેલા છે, તેની પાસે એક પાવર છે કે તે આ ટાઈપની નેમ પ્લેટ રાખી શકે અથવા તો કે સાયરન રાખી શકે, બરાબર? તો આ વિશે તમારું શું કહેવું છે કે શું તેની પાસે પાવર હોય તો કાયદો શું કહે છે? નહીં, પરિપત્રમાં સ્પષ્ટ જોગવાઈ છે કે એમને મળવા પાત્ર નથી. જો એમને જોતી હોય તો આરટીઓ પાસેથી અલગ અરજી કરી અને અલગથી પ્રમાણપત્ર મેળવી અને રાખી શકે. બરાબર. પણ ઈ પ્રક્રિયા આ જુનાગઢમાં નથી થયેલી ઈ મને ખ્યાલ છે. એમાં માહિતી મને નીલ આપેલી છે. અને સેમ ઉદાહરણ હું તમને આપું. માનો કે ગુજરાત સરકારના જેટલા મંત્રીશ્રીઓ છે એમની તમામ પાસે સરકારી ગાડીઓ છે, એમાં ક્યાંય પણ લાઇટ નથી. ઈ હુકમથી તમામે લાઇટ ઉતારી નાખેલી હતી. આજની તારીખે જેટલા મંત્રીશ્રીઓ વિસ્તારમાં આવે છે, આપ પણ જોતા હશો સોશિયલ મીડિયામાં બધે, તો એમના ગાડીની આગળ બોર્ડ પણ નહીં હોય, તમે જોજો. તો એ તો સરકારના મંત્રીશ્રીઓ છે ને, કે જે નીચેના પદાધિકારીઓ હતા ઉપલી કેડરના, એ લોકો અમલવારી કરે છે. તો નીચે જિલ્લા ના પદાધિકારીઓને અમલવારી કરવામાં તકલીફ શું છે? એમ એવો સેમ
એવો સેમ કિસ્સો સરકારના અગ્ર સચિવો સચિવો કે જે હાયર કેટેગરીના અધિકારીઓ છે તે પણ અમલવારી કરે છે. તો જિલ્લાના નીચેના ક્લાસ 1 અને 2 કક્ષાના અધિકારી શા માટે અમલવારી નથી કરતા? હમ. તમારા મત મુજબ શું હોઈ શકે આના પાછળનું કારણ? એ લોકો જે નેમ પ્લેટ રાખે છે અને જે સાયરન રાખે છે એનું કારણ તમારા મત મુજબ શું હોઈ શકે? એક સ્ટેટસ અને કોઈ ટૂંકમાં કોઈ કાર્યવાહી કરનાર છે નહીં, અને રજૂઆતને અંતે પણ કાર્યવાહી નથી થતી એટલે એ લોકોને પ્રોત્સાહન મળે છે. હમ. જે વસ્તુ કાયદામાં મળવા પાત્ર નથી એ રાખી અને જો નીકળતા હોય તો સામાન્ય માણસ છે એ બે દંડા કે ધોકા લઈને નીકળે તો ચેકિંગ દરમિયાન એની સામે દંડ થાય છે, ગુના દાખલ થાય છે, તમારી સામે છે. લાયસન્સ ન હોય તો થાય છે. અથવા તમે તમારી પોતાની પ્રાઇવેટ ગાડીમાં આગળ બોર્ડ મારીને નીકળો તો અત્યારે તમને પણ દંડ થાય છે. હમ. તો આ ગાડી તો જાહેર રોડ ઉપર કાયમી માટે નીકળે છે, જાહેર કાર્યક્રમોમાં નીકળે છે. મોટા મોટા નેતાઓ અધિકારીઓ આવે ત્યારે જાહેરમાં ગાડીઓ પડી હોય છે અને બધાની નજર સામે હોય છે. દરેક વિભાગની આરટીઓ છે, પોલીસ છે, તમામની સામે હોય છે. હવે આ ચૂંટાયેલા પદાધિકારીઓને અને આ જે નાના મોટા અધિકારીઓ છે એ હા બધાને જે સરકારી કાર મળે છે બરાબર, એ હા જનતાના કામ માટે મળે છે. તો ઘણીવાર એવું આપને નજરે પડે છે કે આ જે પદાધિકારીઓ છે પોતાના મોજ શોખ માટે, પારિવારિક સંબંધો માટે અને જલસા માટે આજે કારનો ઉપયોગ કરતા જણાય છે. તો આના વિશે તમે શું કહેશો કે પ્રજાના ટેક્સના પૈસાનો આ જે પેટ્રોલ છે એનો આવી રીતે વ્યય થતો હોય ત્યારે? એ વાત મહદ અંશે આપની વાત સાચી છે. ઘણા બધા કિસ્સાઓમાં છાપામાં અને સોશિયલ મીડિયામાં જોતા હોય છે, અને અમે પણ 2-3 બાબતોમાં ફરિયાદ કરેલી છે પુરાવા સાથે, કે અધિકારી પદાધિકારીને જે વાહન મળે છે એ ફક્ત એના કાર્યક્ષેત્રની અંદરનું વાહન મળે છે. કાર્યક્ષેત્ર બહાર જવા માટે એમને એ વાહન માટે એમની પ્રક્રિયા કરવાની હોય છે, એમના વહીવટી વડાની. પણ કોઈ અત્યારે પ્રક્રિયા કરતું નથી, ફેમિલી સાથે પણ નીકળી જાય છે. અને સમગ્ર બાબતે મારું તો એટલું કહેવાનું છે કે જે વિભાગ છે, માનો કે કોર્પોરેશન છે તો એના હાયર ઓથોરિટી મ્યુનિસિપલ કમિશનર છે, તો કમિશનરની નીચે તમામ વસ્તુઓ આવે છે તો એમના ધ્યાને હોવા છતાં ઈ કાર્યવાહી નથી કરતા. એટલે સ્પષ્ટ પ્રથમ તો વિભાગનો વડો, ઓફિસનો વડો આમાં જવાબદાર મારા હિસાબે ગણાય છે. બરાબર. કારણ કે વાહનની આરસી બુકમાં તમે જોશો, કોઈ પણ સરકારી આરસી બુકમાં, તો એનો વડો છે એનો વાહન ઓનર છે. તો કઈ પણ બને, એક્સિડન્ટ થાય તો ઓનર ઉપર જ કમ્પ્લેન થાય છે ને. યસ યસ. હા. તો ઓનરને તો ખ્યાલ હોવો જોઈએ ને કે મારી પાસે સરકારી 15 કાર છે તો 15 કારમાં નિયમ પ્રમાણે છે નથી, એનો યુઝ યોગ્ય થાય છે નથી થતો, એ જવાની જવાબદારી ખરેખર માલિકની છે. યસ. હા.